બધા આજે આપણે નો શુગર ફ્રેશ કોકોનટ લડ્ડુ બનાવવાના છે। તેના માટે આપણે નાળિયેર લીધું છે, તો નાળિયેરને તોડી લીધું છે અને હવે આવી રીતે ઉપરની આપણે પહેલાં છાલ કાઢી લેવાની છે। તમારે છાલ ન કાઢવી હોય તો એમને પણ કરી શકો, તો પણ આપણે જે નાળિયેર હોય ને એનો થોડો કાળો ઉપરનો કલર આવે એટલા માટે તમારે એવી રીતે ન કરવું હોય તો પણ તમારે એમને પણ ખમણી શકો। તો પહેલાં આપણે આવી રીતે છાલ કાઢી અને પછી એને ઝીણું ખમણી લેવાનું છે। જો આપણે સરસ છીણ ખમણી લીધું છે અને હવે માપી લઈએ, જેથી આપણે સામે બીજું આપણે માપ લેવાની ખ્યાલ આવે। તો તમે માપીને કોઈ પણ એક કપ લઈ શકો। તમારા ઘરમાં જો મેજરિંગ કપ ન હોય તો આવી રીતે કોઈ પણ કપ લઈ શકો। તો હું આવી રીતે અત્યારે માપીને લઉં છું। તો એક કપ આપણે પહેલાં પૂરો ભરી લઈએ, એક સાઈડમાં રાખી દઈશું અને બીજો 1/4 કપ એટલે ટોટલી 1/4 કપ જેટલું આપણે મિશ્રણ છે। તો સામે એ પ્રમાણે બધી વસ્તુ લેવાનો ખ્યાલ આવે। હવે આપણે ગેસ ઉપર નાળિયેરને થોડીક વાર સોતે કરશું। આપણે એક પેન લીધું છે, પેનમાં થોડા આપણે ઘી લેશું। હવે મેં આની અંદર થોડા કાજુ અને બદામના ટુકડા લીધા છે, જેને આપણે થોડીક વાર રોસ્ટ કરી લઈશું। જેના હિસાબે એકદમ ક્રન્ચીનેસ આપણે આવી જાય અને ટેસ્ટમાં પણ ડ્રાયફ્રૂટ સરસ ટેસ્ટી લાગે। જ્યારે તમે કોઈ પણ ડ્રાયફ્રૂટ ઘીમાં શેકો ને તો મીડિયમ હીટ ઉપર પહેલાં એને સરસ સોતરી લેવાનું છે। તો આપણા ડ્રાયફ્રૂટ સરસ સોતે થઈ ગયા છે અને ફરીથી કાઢી લેશું। આ તમે લડ્ડુ તમે જ્યારે પણ તમને એવું મન થાય, આપણે ગમે તેટલું ડાયટિંગ કરીએ કે ગમે તેટલું તમને લાઇટ વસ્તુ ખાતા હોય પણ જેમ સ્વીટ ક્રેવિંગ છે ને આપણને થતી જ રહેતી હોય છે। તો આ લડ્ડુ તમે ખાશો, 0 શુગર છે, પ્લસ તમે કોઈ વ્રત ઉપવાસમાં પણ તમે ખાઈ શકો છો। આપણે સાઈડમાં કાઢી લીધું છે। અગેન પેનમાં થોડુંક ઘી લેશું, બે નાની ચમચી જ ઘી લીધું છે અને હવે આ કોકોનટને છે ને થોડીક વાર સોતળવાનું છે। એમ કરવાથી એની શેલ્ફ લાઈફ વધી જશે અને એની મીઠાશ પણ સરસ વધી જશે। ફ્રેશ કોકોનટ લઈએ ને ત્યારે એની મીઠાશ લડ્ડુમાં બહુ જ સરસ આવતી હોય છે। જો તમને ન મળતું હોય તો તમે ડ્રાય કોકોનટ પણ લઈ શકો। એકદમ સ્લો ફ્લેમ ઉપર એને સોતે કરવાનું છે, બહુ ઝાઝી વાર નથી કરવાનું, કલર ચેન્જ નથી કરવાનું, બસ 3 થી 4 મિનિટ। હવે આને પણ આપણે ફરીથી કાઢી લેશું અને તમે જોઈ શકો કે આપણે કલર ચેન્જ નથી કર્યો, ખાલી થોડીક વાર એને ઘીમાં સોતળેલું જ છે। અગેન આપણે એ પેન લીધું છે ફરીથી જ અને ગેસ ચાલુ કરી દઈશું। નાની ચમચી આપણે 2 ચમચી ઘી લીધું છે અને હવે આપણે ગોળ લેશું। હવે મેં જે માપથી તમને બતાવેલું હતું એ માપથી તમે જોઈ શકો કે મેં આ 1/4 કપ હતું, તો મેં અડધો કપથી થોડુંક ઓછું ગોળ લીધું છે। હવે આ એકદમ મીડિયમ સ્વીટ થવાનું છે, કારણ કે આપણે ફ્રેશ કોકોનટ હોય ને એની અંદર મીઠાશ હોય, પણ જો તમે ડ્રાય કોકોનટ લેતા હોય ને તો અડધું માપ લેવું। મેં એના અડધું જે કપ છે એનાથી 1 ચમચી ઓછો લીધો છે। તો હવે આપણે આ બધો ગોળ આની અંદર નાખી દઈશું। હવે આપણે આ ગોળને છે ને ઓગાળવાનો છે, આપણે પાય નથી કરવાની, ખાલી ઓગળે ને એટલું જ કરવાનું છે અને બહુ જ ઇઝી છે, ફટાફટ બની જાય અને પ્લસ તમને તમારી ડેઇલી જે સ્વીટનેસની રિક્વાયરમેન્ટ છે એ પણ પૂરી થશે। પ્લસ આ ફ્રેશ કોકોનટ લડ્ડુ લેવાનો ફાયદો એ છે કે તમને હેર, સ્કિન, તમારા એમાંથી વિટામિન, કારણ કે કોકોનટમાં ઈ હોય, ડ્રાયફ્રૂટ્સમાં પણ વિટામિન હોય અને ગોળમાં પણ આયર્ન હોય, તો તમને ઈ પણ મળી રહેશે। તો તમારે હેલ્થની માટે સાથે સાથે અને તમારા શુગરની પણ ક્રેવિંગ થઈ છે। જો
તમારી પાસે જો જેગરી પાવડર હોય ને તો તમે એ પણ લઈ શકો, તો તમને આ ગોળ મેલ્ટ કરવાની જરૂર નથી આવી રીતે. તો પછી આપણે જ્યારે કોકોનટ સોતે કર્યું ને ઘીમાં, ત્યાર ઉપર જેગરી પાવડર નાખી દેવાનું જો તમારી પાસે જેગરી પાવડર. હું અત્યારે છે ને હવે ગેસ બંધ કરી દઉં છું, કારણ કે હવે આપણે આને પાઈ નથી કરવાની એટલા માટે. અને આપણે જે આ કોકોનટ જે બધી ખમણેલું છે ને ફ્રેશ કોકોનટ, એ બધું અંદર નાખી દઈશું. અને એને બધું મિક્સ કરી દઈશું. અને સાથે આપણા ડ્રાયફ્રૂટ્સ છે ને એ પણ હું નાખી દઈશ. જો હવે ફરીથી આપણે ગેસ ચાલુ કરી અને એકાદ મિનિટ માટે એને હલાવશું. જો વધારે હલાવશું ને તો આપણા કોકોનટ લડ્ડુ છે ને થોડા કડક થઈ જાય. આપણે કડક નથી કરવાના, પાઈ કરીએ ને તો કડક થઈ જાય. બસ આપણે એકાદ મિનિટ માટે બસ ખાલી બધું વસ્તુ મિક્સ જ કરવાની છે. ફરીથી ગેસ ચાલુ કરી દીધો છે મેં. આ તમે વ્રત કે ઉપવાસમાં પણ તમે સાઈડમાં સ્વીટ તરીકે લઈ શકો. આપણને જ્યારે વ્રત ઉપવાસ હોય તો ઘણા બધા આપણે ફરાળી વસ્તુ બનાવતા હોય, તો સાઈડમાં તમે આ લડ્ડુ બનાવી લીધો હોય ને તો તમારી સ્વીટની ક્રેવિંગ પણ થઈ શકે. જો તમારે આ લડ્ડુ ફોર્મમાં બનાવે લડ્ડુ ફોર્મમાં, અથવા તમે પાથરીને બનાવવું હોય તો એ રીતે પણ કરી શકો. ને એમનામ જ આવી રીતે તમારે ખાવું હોય તો એમને તમારે ડબ્બામાં ભરી દેવાનું, ચમચીથી તમારે જ્યારે ખાવું હોય ત્યારે ખાઈ શકો. તો થોડીક વાર આપણે સોતે કરશું ને એટલે થોડુંક આવી રીતે, કારણ કે આપણે જો ગોળ હોય ને એનું પાણી થોડીક હોય ને એટલે એનું તમને આવું, અને પ્લસ ફ્રેશ કોકોનટ છે એટલા માટે. જો હવે બધું એકરસ થઈ ગયું છે. અને હવે હું આને આપણે કમ્પ્લીટલી ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ ગયા પછી આપણે એને બોલ વાળશું. હવે આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે અને થોડુંક હાથમાં આવી રીતે ઘી લઈ લેશું. અને તમારે જેવડા નાના મોટા તમારે લડ્ડુ બનાવવા હોય એવા તમારે બનાવી શકો. અને પછી હજી તમારે પણ આને કોઈ ડ્રાય કોકોનટ સાથે, તલ સાથે, કે પછી કોઈ પણ ડ્રાયફ્રૂટના પાવડર સાથે કોટેડ કરવા હોય તો કરી શકો. અને આવી રીતે આપણે બધા લડ્ડુ તૈયાર કરી લેશું. તો તૈયાર છે આપણા ઝીરો સુગર ફ્રેશ કોકોનટ લાડુ. એકવાર ટ્રાય કરજો. વ્રત ઉપવાસમાં પણ ખાઈ શકાય અને તમારે સ્વીટ ક્રેવિંગમાં પણ તમે ગિલ્ટ ફ્રી ખાઈ શકો. ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો.